ચોટીલામાં તળેટી ખાતે ભિક્ષાવૃત્તિ કરતા કિન્નરો રોષે ભરાયા હતા અને હાઈવે પર જઈ કિન્નરો દ્વારા વાહનો રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેને લઈને રોડની બંને તરફ વાહનોની કતાર લાગી ગઈ હતી। કિન્નરોનો આક્ષેપ છે કે ચોટીલા તળેટીના માતાજીના મંદિરના સિક્યુરિટી ગાર્ડ તેમને ભિક્ષાવૃત્તિ કરવા નથી દઈ રહ્યા। જો તેઓ ભિક્ષાવૃત્તિ કરે છે તો મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અપશબ્દો કહી તેમને માર મારવામાં આવે છે, જેને લઈને કિન્નરોમાં આક્રોશ છે। કિન્નરોએ પોલીસ મથકે જઈને આ અંગે પીઆઈ સમક્ષ પણ રજૂઆત કરી હતી। કિન્નરોનું કહેવું છે કે ઘણા ધાર્મિક સ્થળો પર કિન્નરો ભિક્ષાવૃત્તિ કરતા હોય છે, ત્યારે ચોટીલામાં તેમને પણ ભિક્ષાવૃત્તિ કરવા દેવામાં આવે। મહત્વનું છે કે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દરરોજ અને ખાસ કરીને પૂનમ તથા અન્ય તહેવારો ટાણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે। નવરાત્રિના દિવસોમાં અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે, ત્યારે કિન્નરો ભક્તો પાસે ભિક્ષાવૃત્તિ કરે છે અને આશીર્વાદ આપી એમની પાસેથી મળતી રકમમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે। જો તેમને ભિક્ષાવૃત્તિ કરવા દેવામાં નહીં આવે તો તેઓ તેમનું ગુજરાન કઈ રીતે ચલાવશે એવો તેમનો સવાલ છે। રઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા। માતાજી, મારી વાત સાંભળો। મારું જાહેર જનતાને એટલું કહેવાનું છે કે ગામો ગામ તીર્થધામમાં કિન્નરો માગે છે, બરોબર? એમ અહીંયા ચોટીલા બી ચામુંડ માતાજીના મંદિરે અમે ભિક્ષાવૃત્તિ કરી છે, તો જે કોઈ અમને કોક 5 આલે 10 આલે અમે અમારું ગુજરાન ભિક્ષાવૃત્તિ કરીને ચલાવીશી, તો ત્યાંના સિક્યોરિટી વાળા, બરોબર, સિક્યોરિટી વાળા અચાનક આવી અને કિન્નરોને ઉપર હાથ ચાલાકી કરી લેશે, જેમ ફાવે એમ ગાળો આપે છે ને માણા વચારે જેવું આવે એવું બોલે છે ને એમને મારે છે। તો અમારી અરજ ને અપીલ એટલી જ છે કે અમને ન્યાય આપો। અમે ભિક્ષાવૃત્તિ ના કરી તો શું કરીએ? અમારે ભિક્ષાવૃત્તિથી પેટ ભરવાનું। મારા ઘરે 100 ગાયું છે, 100 ગાયુંનું પેટ ભરવાનું અને હજી આટલા કિન્નરો છે, બધાનું પેટ ભરવાનું। આવી રીતના સિક્યોરિટી વાળા ત્યાં કરે છે, મારા કિન્નરોને જેમ આવે એમ જ્યાં આવે ત્યાં મારી લે અને જેમ આવે એમ ગાળો આપીને બહાર કાઢે છે।